નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે અત્યારે આપણે શિયાળુ પાકમાં જોઈએ કે જીરું, તો કે અત્યારે જીરુના પાકમાં છેલ્લા 5 થી 7 દિવસ એટલે કે એક અઠવાડિયાથી છેલ્લા જોઈએ તો જીરુના પાકમાં આપણે જે જીરુનો દાણો હોય એ પીડાશ પડતો જણાય છે અને અમુક જગ્યાએ જે જીરાનો દાણો છે એ ચીમડાયેલો હોય છે। તો આ એક પ્રોબ્લેમ અત્યારે જનરલી જોવા મળે છે। તો આજે આપણા વિડીયોમાં વાત કરશું કે જે જીરાનો દાણો પીડાશ પડતો દેખાય અને જે ચીમડાઈ જાય છે તો એનું કારણ શું છે અને એનો ઈલાજ શું, કે આપણે શું કરી શકીએ તેના માટે। તો તેના માટેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ, તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે। અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દો જેથી અવનવા ખેતીલક્ષી વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જીરુના પાકમાં જે આપણે પીળું થવાનું, જીરુના દાણા છે એ પીળું થવાનું કારણ શું, તો એની કારણની વાત કરીએ। તો અત્યારે આપણે વાત કરીએ કે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોએ જે પાછલા પાણ છે જીરું આપવામાં એ અત્યારે બંધ કરી દીધા છે કે બંધ કર્યાનો ઘણો બધો સમય થઈ ગયો છે। એટલે એના કારણે શું થયું છે કે જમીનમાંનો જે ભેજ છે એ ઓછો થતો જાય છે ને જીરુમાં દાણા બંધાવવાની અવસ્થા ચાલુ થાય। તો જ્યારે કોઈ પણ પાકમાં દાણા બંધાવવાની અવસ્થા ચાલુ થાય ત્યારે એ જમીનમાંથી વધારેમાં વધારે પોષક તત્વો ખેંચે છે। તો આવા સમયગાળામાં જીરુમાં પણ સેમ પરિસ્થિતિ થાય કે જ્યારે જીરુમાં દાણા બંધવાની અવસ્થા ચાલુ થાય ત્યારે એ જમીનમાંથી પોષક તત્વો ખેંચે છે અને ત્યારે જ આપણે પાણી બંધ થઈ ગયું હોવાથી ભેજનું પ્રમાણ ઓછું થાય છે। અને અત્યારે આપણે જોઈએ તો કે છેલ્લા 2 થી 3 દિવસમાં ઠંડી પણ ઓછી થઈ ગઈ છે અને દિવસનું તાપમાન છે એ પણ વધી ગયું છે। તો આ બધી પરિસ્થિતિ એક સાથે થવાથી કે જે આપણે જીરુના પાકમાં જે દાણા છે એ પીડા થાય છે અને અમુક ટકા છે એ જીરુના દાણા છે એ ચીમડાઈ જાય છે। તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે જે જીરુના દાણા પીડાશ થવાનું કારણ આપણે જાણ્યું, તો હવે એના ઈલાજની કે એના માટે આપણે શું પગલાં ભરી શકીએ કે શું કરી શકીએ કે તેનાથી આપણે એનું નિવારણ લઈ શકીએ। તો તેની વાત કરીએ તો કે સૌપ્રથમ તો આપણે ઘણા સમયથી પાણી જે બંધ કર્યું છે ને અત્યારે આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરતા હોય કે કોઈ પણ રાઉન્ડ આપણે છંટકાવ કરતા હોય તો એમાં આપણે અત્યારે જનરલી 3 થી 4 પંપ પર વીઘે કરતા હોય। તો એમાં શું કરવાનું કે દવા પર પંપના હિસાબે સેમ રાખવાની અને જે એક વીઘે 3 થી 4 પંપ કરી છે તો તેની જગ્યાએ આપણે 5 થી 6 પંપ કરીને જે પાણીનું પ્રમાણ છે વધારી દેવાનું અને દવાનું પ્રમાણ છે એ સરખું રાખવાનું, જેથી આપણે જે છોડને પોષક તત્વો ખેંચવા માટે જે ભેજની જરૂર પડે એ પૂરતી એને મળી શકે। અને તેના સિવાયની આપણે વાત કરીએ કે અત્યારે દાણા બંધાવવાની અવસ્થાએ આપણે આગળ વાત કરી કે પોષક તત્વોનું વધારેમાં વધારે જરૂર પડતી હોય અને આપણે પિયત ઘણા સમયથી બંધ કરી દીધું છે, એટલે જે પૂરતી ખાતર તરીકે આપણે આપવાનું હોય પણ એ આપણે આપી શક્યા નથી। તો તેના માટે આપણે 05234 ગ્રેડનું ખાતર આવે છે, એનો આપણે 70 થી 100 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી આપણે જો છંટકાવ કરવામાં આવે તો તેમાં સારામાં સારું પરિણામ મળે છે। અને તેની સાથે આપણે કોઈ પણ કે જે જનરલી જે બધા મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ છે કે જે બધા જરૂરી પોષક તત્વો છે એ એક પ્રોડક્ટમાં આવી જતા હોય એવી પ્રોડક્ટ આપણે 05234 સાથે એડ કરીને જો સ્પ્રે કરવામાં આવે તો આના સામે સારામાં સારું પરિણામ મળે છે। તો ખેડૂત મિત્રો, તેના પછીના સ્પ્રેની વાત કરીએ કે 05234 આપણે સ્પ્રે કર્યા પછી કયો સ્પ્રે કરવો, તો તેમાં આપણે એમિનો એસિડ અને વિટામિન કે જે બેઝડ ઓન પ્રોડક્ટ હોય કે જે આપણે ગોલ્ડન ગિફ્ટ કરીને આવે છે તો એવી પ્રોડક્ટનો છંટકાવ કરવાનો કે એ છંટકાવ કરવાથી શું થશે કે જે આપણે જીરુનો દાણો છે એ જીરુનો છોડ છે એ આપણે તણાવની પરિસ્થિતિમાં ટકી રહેશે અને એને રક્ષણ મળશે અને જે આપણે જીરુમાં દાણા બંધાવવાની અવસ્થામાં આપણે આ છંટકાવ કરીએ તો એક સરખા દાણાનો વિકાસ થશે એટલે આપણે ઉત્પાદનમાં પણ ફાયદો થશે। અને તેના સાથે આપણે ફૂગનાશકની વાત કરીએ તો કે પ્રોપિકોનાઝોલ 13.9% પ્લસ ડાયફેનાકોઝોલ 13.9% ઈસી ફોર્મમાં આવે છે, એ 25 ml પર પંપના પ્રમાણથી આપણે મારવાનું અને જે ગોલ્ડન ગિફ્ટ છે એ 20 થી 25 ml ના પ્રમાણથી પર પંપના પ્રમાણથી જો આપણે છંટકાવ કરવામાં આવે તો તેમાં સારામાં સારું પરિણામ મળે છે। તો આ રીતે આપણે જ્યારે જીરુનો દાણો પીળો પડતો હોય અને અમુક ટકા જે ચીમડાઈ જતો હોય ત્યારે આ રીતની જો કાળજી લેવામાં આવે તો તેમાં સારામાં સારું પરિણામ મળે છે। તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો કેવો લાગે? જો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો, અમારા આ વિડીયોને લાઈક કરો અને આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો અને આના સિવાય કોઈ પણ ખેતીલક્ષી તમારે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો, તો તેના પર પણ અમે વિડીયો બનાવી શકીએ। આભાર। જય જવાન, જય કિસાન।